પૃષ્ઠફળ અને ઘનફળમાં 3 અથવા 4 માર્કમાં પૂછાતો ખૂબ જ અગત્યનો દાખલો. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલે નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો એક શંકુ બેસાડીને એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો. તો પેલા નળાકાર શીટ છે એની પાછળ શંકુ અને નીચે પણ શંકુ આવો એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો. નમૂનાનો વ્યાસ ડાયામીટર ડી 3, તો ત્રિજ્યા r 3/2, 3/2. લંબાઈ 12 સેન્ટીમીટર, આખી સંપૂર્ણ લંબાઈ 12 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર. જો શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય તો આખા 12માંથી 2 સેન્ટીમીટર ઉપર કટ થાય અને આ શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર નીચે, એટલે 2 ને 2 4. આખા ટોટલ લંબાઈ 12માંથી આ 2 ને આ 2 4 સેન્ટીમીટર જાય તો નળાકારના ભાગમાં કેટલી ઊંચાઈ વધી? 8 સેન્ટીમીટર. હવે આ નમૂનામાં કેટલી હવા સમાય, કેટલું પાણી સમાય, કેટલા લીટર દૂધ સમાય, જો એની ક્ષમતા પૂછે તો મારે ઘનફળ મેળવવું પડે. હવે ઘનફળ મેળવવાનું સૂત્ર, નમૂનાનું ઘનફળ બરાબર સૌથી પહેલા નળાકારનું ઘનફળ પ્લસ ઉપરનો શંકુ અને નીચેનો શંકુ બેયનો સરવાળો, એટલે કે 2 વખત શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ મેળવવાનું સૂત્ર πr²h અને 2 વખત શંકુનું ઘનફળ મેળવવાનું 1/3 πr²h. હવે આમાંથી કોમન નીકળે πr²h કોમન નીકળી જાય, h નહીં. h એટલે નળાકારની ઊંચાઈ કેપિટલ H એ 8 સેન્ટીમીટર, કેપિટલ H કીધું, અને શંકુની ઊંચાઈ સ્મોલ h એ નાની છે 2 સેન્ટીમીટર, સ્મોલ h. તો આમાંથી કોમન નીકળશે πr², અહીંયા વધે કેપિટલ H પ્લસ 2/3 સ્મોલ h. હવે જો કિંમત મૂકવામાં આવે, પાઈ એટલે 22/7, ત્રિજ્યા r², 3/2, એટલે કે 2 વખત 3/2 ગુણાકારમાં 3/2 ઊંચાઈ h. કોની ઊંચાઈ? તો કે નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર પ્લસ 2/3 સ્મોલ h. સ્મોલ h એટલે શંકુની ઊંચાઈ એ કેટલી છે? 2. સાદુરૂપ આપીએ તો 11×2 = 11×3 = 33, અથવા તો 11 ગુણાકારમાં 3×9 ગુણાકારમાં 2. આનું સાદુરૂપ લસા લઈ લઉં તો 8/1 પ્લસ 2×4/3. ક્રોસ ગુણાકાર કરું 8×3 = 24 પ્લસ 4×1 = 4 3×1 એટલે કે 24 ને 4 28/3. આ કૌંસમાં જે આપેલું છે એનું સાદુરૂપ આપણે આપી દીધું. કેટલું આવ્યું? 11 ગુણાકારમાં 9/7 ગુણાકારમાં 2, અને આ બાજુ છે 28/3. છેદ ઉડે અત્યારે 3×9 7 4 28 2 4. તો હવે કેટલા વધ્યા? 11 3 અને 2. 11×3 = 33, 33×2 = 66. તો આનો જવાબ આવી ગયો 66 સેન્ટીમીટર. ઘનફળ છે એટલે ક્યુબ, ક્ષેત્રફળ હોય તો સ્ક્વેર. જોઈ લો આખો દાખલો તમે એક વખત.